સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ આજે વાત કરવી છે ગુજરાત પર જે સંકટ તોડાઈ રહ્યું છે એના વિશે। તો ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો અત્યારે તોડાઈ રહ્યો છે। જો કે અરબ સાગરમાં આ વાવાઝોડું શક્તિ સર્જાયું છે। ગુજરાત પાસે અરબ સાગરમાં આ વાવાઝોડું શક્તિ સર્જાયું છે, તેની અસર જોવા મળી શકે છે। 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે 24 કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી પણ શક્યતાઓ અહીં જોવામાં આવી રહી છે। ત્યારે વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક અસર કરે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હાલ વાવાઝોડું દ્વારકાથી 360 કિલોમીટરના અંતરે છે અને નલિયાથી 360 કિલોમીટરના અંતરે આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે। ત્યારે પોરબંદરથી વાવાઝોડાનું અંતર 420 કિલોમીટર જોવામાં આવી રહ્યું છે। પાકિસ્તાનના કરાંચીથી વાવાઝોડું 360 કિલોમીટર દૂર છે, ત્યારે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની રફતાર જોવામાં આવી રહી છે। ગુજરાતના તટ પર વાવાઝોડું શક્તિ નહીં ટકરાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફ આગળ આ વાવાઝોડું વધી રહ્યું છે। વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 2 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે છે અને દરિયા કિનારે 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ જે સ્થિતિ વાવાઝોડાના કારણે થઈને સર્જાઈ છે તેના કારણે થઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે અને ભારે પવન ફૂંકાવાની સાથે દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી શકે છે। અરબી સમુદ્રમાં બનનારું આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું છે, જેને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓની અંદર હળવો વરસાદ પડી શકે છે, તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સક્રિય થયું છે। વાવાઝોડાને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈશું। જોઈ શકાય છે કે હાલ આ કોઈ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ જે છે, સાયક્લોન જે છે તે સક્રિય થઈ ગયું છે કે જે ગુજરાત અને મહારાષ્ટ્રથી જે અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર દૂર જોવા મળી રહ્યું છે, તેની જે અત્યારની હાલની ગતિવિધિ છે કે જે હાલ પાકિસ્તાન અને જે ભારતની વચ્ચેનું જે આખી અરબી સમુદ્રની અંદર તે હાલ સક્રિય જોવા મળી રહ્યું છે। આ સાયક્લોનિક જે સર્ક્યુલેશન સિસ્ટમ હતી અને ત્યારબાદ જે આખું સ્ટ્રોમ અને સાયક્લોન તૈયાર થઈ ગયું છે, તેનાથી રાજ્યની અંદર ભારે પવનો ફૂંકાઈ શકે છે। આજે દ્વારકાથી આ જે વાવાઝોડું છે 230 કિલોમીટર જેટલું દૂર છે અને તેની ઝડપ હાલ વધુ તીવ્ર બની રહી છે, એટલે કે આ જે દ્વારકા છે ત્યાંથી 230 કિલોમીટર દૂર આ સાયક્લોન જોવા મળી રહ્યું છે। બીજી તરફ પોરબંદરથી પણ જે આ સાયક્લોન છે તે અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર ખૂબ દૂર જોવા મળી રહ્યું છે, 280 કિલોમીટર આસપાસ તે દૂર છે। જો કે તેની જે ગતિવિધિ છે તે અરબી સમુદ્રની અંદર જ જોવા મળી રહી છે। હાલ આ જે સાયક્લોન છે તે સમુદ્રની અંદર જ જે ફરવાનું છે અને ત્યારબાદ તે સમુદ્રની અંદર જ તેની જે પરિસ્થિતિ છે તે આગામી 24 કલાકમાં નબળી પડી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ આ સાયક્લોનના કારણે ગુજરાત રાજ્યના કેટલાક ભાગો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા, જૂનાગઢ, જામનગર, નલિયા, પોરબંદર, ભાવનગર, એટલે કે આજે સૌરાષ્ટ્રના જેટલા પણ દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છના પણ કેટલાક ભાગોની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે, કારણ કે આખું આ જે સાયક્લોન છે તે ખૂબ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે। સાયક્લોન શક્તિ જે છે તે હાલ વધુ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે હાલની તેની જે ગતિવિધિ છે તે ખૂબ મજબૂત જોવા મળી રહી છે અને આ જે કોઈ સ્ટ્રોમ છે, સિવિયર સાયક્લોનિક જે સ્ટ્રોમ હતું, આ જે કોઈ સાયક્લોન છે તે વધુ તીવ્રતાથી હાલ સમુદ્રની અંદર જ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ સાયક્લોન શક્તિ જે છે તેની અસરો ગુજરાત રાજ્યમાં જે જોવા મળી શકે છે, જેમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।